સૌ મુક્તોના ચરણોમાં વડતાલ ધામથી સેવક બ્રહ્મના જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, સિમ કાર્ડ વગરના મોબાઈલનો કોઈ મિનિંગ નથી, પેટ્રોલ વગરની ગાડીનો કોઈ અર્થ નથી, એમ દેહભાવ સ્વતી કરેલી કોઈ ભક્તિનો અર્થ નથી. કેમ જે ઘણું કરશું તો દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવાનો વારો આવશે. એટલે મોટા સંતો કહે છે કે ભગવાનને રાખવા હોય તો દેહભાવ આપી દો, દેહ દો ને મૂર્તિ લો. મૂર્તિ લેશું તો મજા પડી જશે. અને શ્રી કૃષ્ણ ભગવાન કૃપા કરીને સુદામાને સુવર્ણના મહેલ આપે, પરંતુ એ મહેલની મજા માણવી હોય સુદામાને તો એને ઝૂંપડપટ્ટી તો મૂકવી જ પડે. એમ આપણે પણ પુરુષોત્તમ નારાયણની મૂર્તિની મજા માણવી હોય અને મૂર્તિરૂપી મોજ મેળવવી હોય તો દેહભાવ તો મૂકવો પડે. આ નિયમ છે કે સૂવું હોય તો પથારીમાં જવું પડે અને ખાવું હોય તો રસોડામાં જવું પડે. એમ પુરુષોત્તમનું સુખ જોતું હોય તો બ્રહ્મરૂપ થવું પડે, મૂર્તિરૂપ થવું પડે. ભગવત ભાવ કેળવાય અને ભગવાન નિષ્ઠ બનાય, એને તો સાચી નિષ્ઠા કહેવાય અને એને તો સાચી ભક્તિ કહેવાય. નિષ્કુળાનંદ સ્વામી ભક્તિની નિધિમાં કહે છે કે ભક્તિ ભક્તિ સૌ કહે પણ ભક્તિમાં બહુ ભેદ. ભક્તિ પ્રભુ પ્રગટની એમ વધે છે સારે વેદ. માટે આપણે જો ભક્તિ જ કરવી હોય તો ભક્તિ એ છે કે આપણો દેહભાવ જાય અને મૂર્તિમાં આપણે રહેવાય. કાર્યને મૂકી દઈએ અને કારણને પકડીએ તો જ સાચી ભક્તિ ઉદય થાય. પુરુષોત્તમ લીલામૃત સુખ સાગરમાં પુરુષોત્તમ નારાયણ એકવાર ગઢપુરમાં પરમહંસોની સભા ભરીને બેઠા હતા અને મહારાજ કહેવા માંડ્યા કે પરમહંસો, તમે બધા ભક્તિ કરો છો, તમે બધા બીજાને વૈરાગ્યની વાતો કરો છો, તમે બધા જ્ઞાનની વાતો કરો છો, પણ સાચું જ્ઞાન શું, સાચો વૈરાગ્ય શું, સાચી ભક્તિ શું? ત્યારે બધાએ પોતપોતાની સમજણ પ્રમાણે કહ્યું. પણ પછી સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે ભક્તિના તો છે ભેગાનેરા ભેદ, તેને ન થાય જગતનો છેદ. મારી મૂર્તિમાં પ્રેમે રેવાય, એ જ મુખ્ય ભક્તિ તો ગણાય. દેહમાં રહીએ એ દેહની ભક્તિ કહેવાય અને ભગવાનમાં રહીએ તો ભગવાનની ભક્તિ કહેવાય. જે માણસ જેમાં રહે એની જે ભક્તિ કરી શકે, આ નિર્વિવાદ સત્ય છે. પણ આ અનુભવ નહીં, અનુભવવાની વસ્તુઓ છે. આપણે રાતે હોઈ જઈએ તો આંખો વિચાઈ જાય છે, કાન સાંભળતા બંધ થઈ જાય છે, હાથ પગ હલતા બંધ થઈ જાય છે, પણ હૃદયનો ધબકારો ચૂકાઈ જાય તો, મગજ હાલતું બંધ થઈ જાય તો, ધમનીઓ લોહીને પ્રવાહિત થતી બંધ થઈ જાય તો, સૂતા હોવી છતાં આપણો ચેતન જાગતો થકો આપણા દેહની રક્ષામાં રહે છે. કેમ જે દેહરૂપ છે એટલે ચેતન દેહની ભક્તિ કરે છે. એમ જ જે દિવસ આપણે ભગવદ રૂપ થઈશું ત્યારે આપણો ચેતન પરમાત્માની ભક્તિમય થાય છે. એટલે મહારાજ કહે છે કે મૂર્તિ મારી મૂર્તિમાં પ્રેમે રહેવાય, તે જ સાચી ભક્તિ તો ગણાય. અને સાચો સત્સંગ પણ આને કહેવાય. જે દિવસે સચ્ચિદાનંદ સ્વામીને સત્સંગ થયો અને સત્સંગના રંગે રંગાણા, તે દિવસે ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીની કલમ આવેલી કે જે દિન નો થયો સત્સંગ, ચિત્તે ચડ્યો અતિ તેનો રંગ. સત્સંગ થયો અને ચિત્તમાં એનો રંગ ચડ્યો. હું રંગ ચડ્યો, હું સત્સંગ થયો. તો કે છે હરે ફરે કરે કાંઈ કામ, રહી મૂર્તિ માયા ઠો જામ. દેહમાંથી બહાર નીકળીએ અને મૂર્તિમાં જામી જઈએ ત્યારે જ સાચો સત્સંગ થયો કહેવાય. આ તો સત્સંગની ચર્ચા કરવી છે, કથા વાર્તા એ તો ચર્ચા છે, સત્સંગ નથી. આ હું વાતો કરું તેમ સાંભળો એ પણ ચર્ચા છે. સત્સંગ ચિંતન છે, સંગ નથી. સંગ તો દેહનો છે. અસતનો સંગ કરીને સતની અનુભૂતિ ન થાય, સતનો સંગ કરીએ તો જ સતની અનુભૂતિ થાય. આ નિર્વિવાદ પરમ સત્ય છે અને દરેક મોટા પુરુષોની આ અનુભૂતિ છે. પર્વતભાઈ માટે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે હરિજન પર્વતભાઈ સદા રહે મૂર્તિમાં, એક વ્યાપક આનંદ છે સંત, રે મૂર્તિમાં મતિમંત. મતિમાન હોય મૂર્તિમાં રે, બાકી દેહમાં. અરે મારા બાપ વાત કરી હોય મોબાઈલમાં તો એને ખિસ્સામાંથી બહાર કાઢવો પડે.
એમ પુરુષોત્તમ નારાયણે વાત કરી હોય તો આપણે દેહમાંથી બહાર નીકળવું પડે. અરે ગેરેજમાં રહેલી ગાડીને ગતિ કરાવી હોય તો ગેરેજમાંથી બહાર કાઢવી પડે. એમ આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરવી હોય તો દેહરૂપી ગાડીમાંથી બહાર નીકળવું પડે. કોચલામાં ઈંડામાં રહેલા બચ્ચાની આ પાંખ જોતી હોય તો કોચલું ઈંડાનું તોડી નાખવું પડે તો જ એ ગગન વિહાર કરી શકે. એમ પુરુષોત્તમને પામમાં રૂપી પાંખ જોતી હોય તો અમમત્વના કોચલા તોડી નાખવા પડે. માયાના બંધન મૂકીએ ત્યારે મહારાજને મૂર્તિ સુધી પહોંચાય છે. માટે સરવાળે એક સહજાનંદ રે એ સાચી ભક્તિ. વળી મહારાજ કહે છે કે જ્ઞાન અનેક પ્રકારે કરે પણ મૂર્તિ થકી દૂર ફરે. સાચું જ્ઞાન છે મારો સ્વરૂપ થાય મૂર્તિ માત દરૂપ. જ્ઞાન બહુ કરે પણ મૂર્તિ સુધી એની વૃત્તિ જ ન પહોંચતી હોય તો એ જ્ઞાન નથી, જ્ઞાનના નામે અજ્ઞાન છે. મહારાજ એ કહે છે કે સાચું જ્ઞાન મારું સ્વરૂપ, આપણું વૃત્તિઓ પુરુષોત્તમ આકારે થાય, મૂર્તિમાં તદરૂપ થવાય ત્યારે જ મહારાજના દર્શન થાય. અને આવું જ્ઞાન થાય ત્યારે સ્વપરમાં શ્રી હરિના દર્શન થાય, સાચી અંતરદ્રષ્ટિ પ્રમાય. અને વૈરાગ્ય ના કાઢે બહુ વેશ પણ વાસના ન ટળે લેશ. મૂર્તિ વિના સર્વનો ત્યાગ એનું નામ સાચો વૈરાગ. માટે સાચો વૈરાગ એટલે મૂર્તિ વિનાનો ત્યાગ. અંદર ને બહાર જ્યાં જોઈએ ત્યાં એક ભગવાન દેખાય, બીજે ક્યાંય રુચિ જ ન થાય, બીજે કંઈ ગમે જ નહીં, એનું નામ વૈરાગ. વાલા વાલા મહારાજ વાલા વાલા મુક્તોને પ્રાર્થના કરીએ કે હે મારા નાવલિયાનાથ અક્ષરધામમાંથી આવીને આપ આવું ભક્તિ, આવું જ્ઞાન અને આવું વૈરાગ શીખવવા આવ્યા હતા અને પરમહંસોને આ શીખવતા હતા. અમે પણ આપના માટે ભગવો ભેટ પહેર્યો છે. માટે અમારા હૃદયમાં પણ આવું જ્ઞાન, આવું ભક્તિ ને આવો વૈરાગ્ય આવે અને અમે વહેલા વહેલા આપને પામી જઈએ એવી શક્તિ, ભક્તિ, સમજણ અમારામાં પ્રતિદિન પ્રકાશતા રહો એવી આપના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.